હામળદાસની યા મારા બાપ માવલાની દીવી મારા બાપ કરસનની શું મારી વસ્તી રોવો છો મારી વસ્તીના મનની કરી દીધી છે પણ આજ આ જગ્યા માથે મારી વસ્તીનો કણુકો ખાવા ઉતરી છે પણ બેટા 100 ઘડીઓ ઠીક થઈને દિયો મરુ હયાનું હાડકું મરુ રાખનું એ માદડિયું મારા બાપ માવલાની તારા સિવાય કેના પાસે રાવું પડશે માયા નહીં હોય તો કોઈના પાસે માયા માંગી લે છે પણ આ વસ્તી માયા હાટું થઈને નથી રોતી તારા દર્શનની એક લાભ હતી મળી કે મારી ગરીબની દેવી કોક દી કય મારી ગરીબની ખબરું લેવા આવીને મારા દાદા કરસનની કારણ કે મને આ જગ્યા માથે પ્રભાવ કરસનની દેવી તારી એવી બોલી છે કે મારી વસ્તી તો રોતી હોય કદાચ મારી નાત રોતી હોય મારી દીકરી રોતી હોય માયા માંગો ધન માંગો દીકરા જેવા દાન દઉં કદાચ ખૂટેલી હોય અને આ જગ્યા માથે તો હાથી નો દઉં તેથી મને બાવલાની દેવી મને દાદા હામળદાસની દેવીને કોઈ પણ મારી વસ્તી મારી હામળદાસની દેવીની બોલી મારી હામળદાસની દેવીની બોલી ઓળખો અને મારી બોલી માથે હાલો કોક ટકની ભાગે તો મારી વસ્તીની ભવની ભૂખ નો ભાગી દઉં અને આ જગ્યા માથે તો મારી વસ્તીની આપે ખબરું લેવા નો આવું ને તેથી મને દાદા આજે કરસનની દેવી મને દાદા માવાની દેવીને કોઈ હૃદયમાં દે લૂટાવા એ દીદી મારા બાપ કરસનની આ વસ્તીને દુજે લૂંટાવા દેતી એકદમ મારા બાપ જેમ કરસનને હૈયામાં હેતી હતી હા બડે કારણ કે મળે એ જગતમાં તને એવા હસડા નહીં મળે તને એવા જગતમાં ભગતના નહીં મળે મારા બાપ કરસન જેવા કે જેને જમણે ને જીવને વાદ હાલતો હોય પણ તોય તારા હૈયાની મરીબા જેને એક તારા દર્શનનો લાભ હતો કે મળે કોક દીક મારી ગરીબની ઝૂંપડીએ મારો મોઘો મહેમાન બનીને મારા બાપની કારણ કે મારી નાત જેને આ જગ્યા છોડી જવાનો છેલ્લો શ્વાસો હોય પણ તોય દેવીના દર્શન હાટું થઈને એનો જીવ અટકાઈને ઉભો હોય તેથી મારો બાપ દેવો બોલે બાપા આવા શું દુઃખ છે આવી શું હૈયાની હેડકી છે કે આજ ખોડિયામાંથી તારો પ્રાણ જાતો નથી મુખને માલિકોથી બોલવાનો શબ્દ નહીં મળી નાખ્યો દેવના
અહીંયા મલીભાઈ એક મને હામ છે એવું કરસરીઓ બેઠો છો મારી દેવીના એક મને હીરાગર ધાગલાના દર્શન થઈ જાય હું મરું ને મને મોક્ષ મળી જાય ક્યાં લેવા જવા એવા હસના મારા દાદા અમરદાસની દીદી મારા દાદા કરસનની દીદી પણ મળી આજ વસ્તીની તું ખબરું લેવા આવી છો આજ આ વસ્તીનો મોખો મહેમાન બની છું કારણ કે આ કેશિયાની જગ્યા માથે મળી તારા સિવાય આ વસ્તીનો કોણ આધાર છે મારા એરિયા મારી વસ્તી જો મારી કીધી કરે રાઈના દાણો જેમ સિગડા માથે ટકે બટા એટલી ઘડી ભલે ઘડી મારી વસ્તી મારા હામી સુરતા માટે અને કવા મેલી જો મારા હામા હાસા થઈને બે તો એકદમ મારી વસ્તી માગે તો એના મનની નો કરી દઉં દીદી મને માવલાની દેવી મને કરી શકી દીદી કોઈ માથે મારી ગરીબની દેવી મારા દાદા માવલાની મારા દાદા કૃષ્ણની મળી તું આપે આવી દી આ વસ્તીની ખબરું લેવા કારણ કે આ વસ્તીની મને બાતે મણા બેઠા કર્યા છે દીકરા નતા દૂધ જેવા દીકરાના દાન દીધા છે જગતમાં કે છે ને કે વસ્તીનો સર્જન ડોક્ટર બની હતી મારા બાપ કરસનની દી પણ મારી વસ્તી ઈ મૂલી ઓળખો મને માવલાની દીવીની મૂલી ઓળખો આ જગ્યા માથે મને કવા દેખાડશો નહીં મને કવા મને દેખાડશો નહીં મારી વસ્તી મારી વસ્તી કવા મેરી અને કર્મોથી પાસા રહી અને આ જગ્યામાંથી એક મારાના મોતી બની જાવ અને મારા બગીચાની મારી પાસે આવી જાવ જો મારો બગીચો ફેરાવા દઉં ને તેથી મને કરસનિયાની દીવીને મને દરેકમાં ખાઈ તને કોણ સમજાવશે તને કોણ એ તને મનાવશે મારા બાપ મામાની તને કોણ સમજાવશે તને મનાવવા વાળા જે હંસલા હતા ની વહી ગયા પણ બરે ઓલા વાલા હતા ગયા વદેશે ડાયા હતા એના દુકાન પડ્યા હંસલા હતા એ હાઈલા ગયા એના પગલા પડ્યા છે ના કેશિયાની દીકા માથે મારા બાપજી કરસન હતો એ વહી ગયો પણ એ આ દીકા માંથી હંસલાના પગલા પડ્યા છે મળે એ ડોલિયાનું પૂર્ણ જવા દેતી મારા બાપ આવી કારણ કે મારી નાત આ જગ્યા માથે આજ તો આપે મનડ બનાવી બેઠી છે પણ જી મારા બાપ વેરસીની બોલી કે બડી એકદાન આ જગ્યા માથે મારી વેરસીલાની એક હયાની હેલતી મારી દેવી નો મારે જાસ દે મર મઢડો બનાવવો મારા દાદા માવાની એ જીવતા નથી કરતા મહિના પછી એક એનું ઝૂંપડું પડી વેસાઈ લાજે એની કમાઈનો આ મઢ છે મારી વસ્તી ઈ બોલી ઓળખજો પણ કદાચ જો આજ મને આ જગ્યા માથે મારી વસ્તી મને ઓળખી લીધી અને બધા જો મારી વસ્તીને જો માગણીઓ પૂરી ન કરું અને આ જગ્યા માથે મારી વસ્તીની જો આપે ખબરું લેવા ન આવે દીદી મને માવલાની દેવી મને કરસનિયાની દેવીને કોઈ હિદાયત
વેલતી ને મારા બાપ કરસનની દેવી આજે વસ્તીનો કણુકો ખાવા ઉતરી છો હમણે વસ્તીનો કણુકો ખાવા ઉતરવાની છો મારા બાપ આવવાની પણ બેટા શું મારી વસ્તી રોવો છો માયા માગો ધન માગો દીકરા માગો કદાચ તમારા મનની ધન કરી દો પણ આજ મારી દેવીની બોલી છે બોલી ઓળખજો મને ખાઈને વિહામો લેવા દીજો મને હામદાસની દેવી નાઈટ પાસે બોલું અને ખોટેલી પડું પણ મારી નાઈટ મારી કરિયર મારો ટોલ નથી થતો હું માવલન બોલું આજે ગંગાપુર મહાણીઓ તો મારી નાઈટ અને ગંગાપા મહાણીઓ તન મિનારા બાંધીને બેઠી જાઉં અને હવે આ જગત માથે કોઈ લાગ્યો લાગ માંડે અને જે હવા ગજ ભ્રમણ ઉતારું ને તેથી મને કરશે દેવીનો ઢાબી માંડતી નહીં મારી નાઈટ કરિયર કોઈને મારું પરમાન માંગુ છું હું જકારા ને તન ગરમ મેં કરશે અને તન ગરમ ફૂલ ન પાડે મારી વસ્તી મારી કેલાની વસ્તી નથી હાલતી મારો દોર વાહ બધી વાહ દુબરાનો ભાગનો મરી દીધી મારા દાદા કરસનની દીદી મારા દાદા માવલાની દીદી મારી વસ્તી શું ટપરો માગી માગણી પૂરી કરી દઉં પણ મારી વસ્તી મને ઓળખો આ માથે મારી કરિયા મારી કેલાની વચ્ચે મારો તોલ કરી જાય અને પાણી માંગે દૂધના વાત કરું મારી વચ્ચે મારો તોલ મળ્યો નથી મારી કેસને મને વસ્તુ લીમડાના પાન જેવી કરવી હોય આ વસ્તી તને નો ઓળખે વાહ વાહ મળી વાહ મારી થોડી મુડી નો માનવી મારા દાદા એ કરસનની દીવી મારા દાદા બતાવ દે મને કરશે દેવીને ગોળ મારી વેળા વેળાની સાયડી એ મારા બાબા કૃષ્ણની જગતમાં જોઈજે આ રામ તારું હોનું પડવા દેતી નહીં અને તને મને જગતની મલિબા આજે આ ડુંગરો ભાગલો પડેલ પાણી તને હાંભળ્યું પણ બટા તો મારી વસ્તી માગો મારી નબળી માથે કોઈ અણખો માંડે અને અણખાનો હિસાબ ન લે તરવથી ન લે તેથી મને માવલે દેવીને ફોન કારણ કે મારી વસ્તી કોક દીક દેહમાં ગઈ હોય દેહમાં ગઈ હોય કોક દીક દુબરા જાણી વસતી માથે કોઈ લાગ્યા લાગ મને પડે તારી વસ્તી માથે કોક દીક દુબરા જાણી લાગ્યા લાગ મને આ જગ્યા માથે આજ પાવા જેવું ધામ બનાવી દીધું છે મારી વસ્તી
પણ વસ્તી આજ કદાચ જો આ ઓળખી અને કદાચ જો આ ધામ હોનું પડવા દઉં અને કદાચ જો મારી બોલીને ઓળખો તો મારી બોલી માથે હાલો જો મારી વસ્તીને રાજા કરી નો ફેરવું ને તેવી મને માવલાની દેવી મને કરસંગીની દેવીને કોણ ઓળખે મારી નાય મને કુંજડી સડી કાના વાદરે જેને બસડા મેલા દરિયાના બે કુંજડી આકાશની મણિકોર વધે સારો સરવા હાલી નીકળે એને એની બસડા એને હાંભરે તને કેમ તને વસતી તને હાંભરે મારા બાપ ની વસ્તી આ જગ્યા માથે બે મખી મરગો બની જાવ કરી નાય એક મખે મારી વસ્તીનો કડુકો ખાવ અને બીજા મખે મારી વસ્તીની ખબરો લઉં ઘડી ઘડી લીયો બડે આ જગ્યાની બોણી થાવા દેતી નહીં તારી પેઢની હુની પડવા દેતી નહીં મારા દાદા બાબા આ તારી પેઢની નું ધર્મ જવા દેતી તને વસ્તી સાંભળે આ જગ્યા માથે એક દી આ તારો સોન મે મઠડો મને ભાઈ વાત કરી કે ભાઈ મારી દેવીનો ભારત આ જગ્યા માથે એમના અને મઠલી મારી પાસે જ્યારે હકડી હા કાને મીણ પાહો બરે કાને મીણ પાહો દે જોજે હિમાલયની વાઈટ પકડતી ની આ જગ્યા માથે એક દી તું આવી હતી કે મારી વસ્તી કદાચ લાવો આ જગ્યા માથે કોઈ લાગી લાવો અને મારી વસ્તી માથે કદાચ લાગ મળી અને તો લાગી એનો લાખ હજાર જવા દઉં અને હામરેજી દેવી મને દેહી લે અંતતી ભાજે હવે મારી કયા તે મારી નાનીના જમાના કરતો તો હામરેજી દેવીનો આ ભાવ તૂટવા દેતી ની મારા દાદા હમણાં